સવારમાં આપણે નહીં ધોઈને તૈયાર ચંકા જવાનું હતું આજ પરીક્ષા આલવા. ઘડિયાળમાં જોયું તો વાગી જતા 10:30. પરીક્ષા હતી એટલે આપણે ચોપડા લઈને બેસી વાંચવા. કોઈ કમેન્ટ ના કરતા ભણેશ્રી આ તો છેલ્લા દાડે બેહવું પડે વાંચવા ને કશું લખ પાવું. હારું આપણા ઘર મમ્મી નવી ફેબ્રિકેશનની દુકાન બની તે કંકુ ધડાધડ કોમ ચાલુ હ ત્યારું વાંચવું ચમનું અમારા પેલા કાકાને મોજ છો બાકી જો મેં બાવા ટિલ્લુ હારું થોડું ભણવા દે ને કપાવ શું લખશું પરીક્ષામાં. પછી ઘડિયાળમાં જોયું તો વાગી જાય 11 ને થઈ ગયો આપણે કોલેજ જવાનો ટાઈમ. તો રેદું ભરીને નીકળીએ હવે. શાક તો ભાવે એમ નહીં સારું ખાશો હું તો એ કોક કરીને ખાઈને તો જવું જ પડશે ને કે પૂછ્યું તો સારું પેપરે તમને લખા હા હાલો સા સંગાત ખાઈ લઈએ તમે બીજું મમ્મીને બતાવવા માટે લગી ચેક શાક લઈ લીધું ને કે મમ્મી પાસે મારવા લે એના કરતાં ખાઈ લેવું સારું ખોટું તો ફૂમતાથી જોતો તો ખાઈ લઈએ ને પછી નીકળીએ કોલેજ જવા માટે. બેસણ ગળમ હોકળ બોધીને હેઠતા થયા હવે કોલેજ જવા માટે એના પહેરો તો હારા અંદર નહીં પહેરવા દેતા પા. મળીએ તમે પરીક્ષા આલીને પછી 2 hours later. કોલેજથી તો કઈ આવી જતા ને મમ્મીને 2 જણા જોતા હતા આ ફોટો કેવો લાગે કમેન્ટમાં જરૂરથી બતાવજો. સારું મેલ દેવા દે ને કે આપણા હાથ તો પા બહુ સારા હમણાં છૂટી જાત પાછી ઉપાધિ થાય. વાગી જાય 4 ને આપણા આવી તું પોણી એટલે મમ્મીએ વળગા દીધા કોમે ચમકે હવાનું કશું કર્યું નહોતું એટલે તારે કોમે વળગા દીધા હે પાહા. મમ્મી કે પાણી ભરવું પડશે ને કા બાજુનો ધોકો દેખાય ને તારા બૈડામાં પડશે ખોટો. બપોરે તારો ખાવાનો ભલીવાર નહોતો એટલે અત્યારે લાગી તે ભૂખ એટલે બીજું જ કોઈ આવડતું નહીં પણ ચા આવડે છે એટલે ચા બનાવી દઈએ બીજું જ કોઈ નહીં. અડધો કલાક ચા ઉકાળીને બનાવી દીધી આપણે ચા અને હંગાટ લઈ લીધા પાલેજી બિસ્કુટ. કોઈ મારા સામે બોલતા નહીં હોય ને કે આજે ચામાં ડબોળીને બિસ્કુટને મારી નાખ્યો હોય વાર રાખજો. હા હોશ પડીને આપણે બે જે અસ્ત્ર શસ્ત્ર ને બ્રહ્માસ્ત્ર લઈને વાંચવા માટે જેમ કે કાલનું પેપર છે તો કાલ માટે વાંચવું પડશે ને. તો આજના બ્લોગમાં બસ આટલું જ. મળીએ નવા બ્લોગમાં. લાઈક ફોલો કરતા જજો.